હાલો ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં પહેલાં જો આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. તો આજે આપણે જોવાના છે આઈ ખેડૂત પાર્ટનર વિશે. તો આઈ ખેડૂત પાર્ટનરમાં કઈ રીતે ફોર્મ ભરવું, કેટલી સબસિડી મળે છે અને કેટલા પ્રકારની યોજના ચાલુ છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે. આ પૂરો વિડીયો જોવા માટે તમે એક કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને તો આજે આઈ ખેડૂત પાર્ટનરમાં ખેતીવાડી વિભાગમાં 49 જેટલી યોજનાઓ ચાલુ છે, તો એ યોજનાઓ વિશે આપણે વાત કરીશું. પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરતા રહેજો. તો હાલો આપણે તો જઈએ સ્ક્રીન ઉપર અને જોઈએ કેટલી યોજનાઓ ચાલુ છે. તો ખેડૂતો માટે 49 પ્રકારની યોજનાઓ એ નીચે મૂકેલી છે. તો આપણે આ યોજનાઓને જોઈએ. ખેડૂતોએ પોતા સમય અનુસાર ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. એટલે કે ખેડૂતોએ તેની સમય અનુસાર પહેલાં ખેડૂતોએ અરજી કરી લેવી. ખેતીવાડી ખાતામાં નીચે મુજબની 49 ઘટકોમાં અરજી કરવા હાલ પાટર ખુલ્લું મૂકવામાં આવેલું છે. તેમાં કોઈ ખેડૂતોને ઉતાવળ કરવી નહીં, કારણ કે એટલા દિવસમાં ડ્રો સિસ્ટમ રાખવામાં આવી છે અને ડ્રો સિસ્ટમથી જેનો વારો આવશે તેના જિલ્લા અથવા તાલુકા કક્ષાએથી કહેવામાં આવશે અને તે ઘટકમાં ઓનલાઈન અરજી કરવામાં આવશે. તો આપણે પહેલાં તો જઈએ ખેડૂતો માટે 49 પ્રકારની યોજના. પહેલી તો યોજના છે વનબંધુ સર્વિસ પ્રોવાઇડ યુનિટ, એટલે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જ છે, એ બીજા ખેડૂતો માટે નથી. ગ્રામ સ્તરે ફોર્મ મશીનરી બેંકની સ્થાપના 30 લાખ યુનિટ કિંમત સુધી મળશે. ત્રીજું છે કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના અને ચોથું છે રેડ બેન્ડ પ્લાન્ટર અને પાંચમું છે પાક મૂલ્ય વૃદ્ધિ. પાક મૂલ્ય વૃદ્ધિ એટલે કે જે ખેડૂતોને પાકમાં જે કંઈ સાધનો હાંકવામાં આવે છે તેમાં તેને સબસિડી મેળવવામાં આવે છે અને તેને સહાય આપવામાં આવે છે. એને પાક મૂલ્ય વૃદ્ધિનું ફોર્મ ભરવામાં આવે છે અને તે ફોર્મને જે તે ઓલા હોય તેને જાણ કરવાની રહેશે. પછી છે ટ્રેક્ટર ટ્રેલર. ટ્રેક્ટર ટ્રેલર એટલે કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ગાડું. ગાડા માટે તે સરકાર હવે સબસિડી મળવાનું 1 વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે અને તે સબસિડી મળશે તેમાં. અને રાઇડ ઓન સેલ્ફ પ્રોમેટ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડા પર પણ સબસિડી મળવા પાત્ર રહેશે. મિલટ પ્રોસેસિંગ યુનિટ. પછી 9મું છે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનમાં સોલારની સબસિડી મળવા પાત્ર છે, તેમાં 6000 જેટલી સબસિડી મળવા પાત્ર છે. પછી છે 10મું છે ડ્રોનથી છંટકાવ, એટલે કે ડ્રોન માટે આપણે કે જે કંઈ ખેતરમાં દવા છાંટવામાં આવે છે તેને ડ્રોનથી છંટકાવ. પછી સ્માર્ટફોનની ખરીદી પર સહાય. ખેડૂતોને ફોન ઉપર પણ સહાય આપવામાં આવે છે. એગ્રો સર્વિસ પ્રોવાઇડ યુનિટ. પછી વોટર કેરિંગ પાઇપલાઇન માલ વાહક એટલે કે જે બોલેરો આવે છે તેમાં સબસિડી પણ આપવામાં આવી છે અને બોલેરામાં જે થોડી ઘણી સબસિડી તેને મળવાપાત્ર છે, 20% તેને દીધેલા. પછી પાક સંગ્રહ ટ્રસ્ટ ગોડાઉન એટલે કે જે આપણે પાક સંગ્રહ કરવા માટે જે ગોડાઉન બનાવીએ તે જે તે જમીનના માલિકીમાં તે ગોડાઉન બનાવવાનું રહેશે. પાક સંગ્રહ ટ્રસ્ટ ગોડાઉનમાં પણ તે મળશે. આ તો આપણું થઈ ગયું છે. પછી જે વ્હીલ હો આંતરખેડનું સાધન, તેમાં પણ સહાય આપવામાં આવે છે. માનવ સંચાલિત સાહિત્ય કાપણીનું સાધન, તે કાપણીના સાધનમાં પણ આપણે સબસિડી મળવાપાત્ર રહેશે. પછી જે પશુ સંચાલિત વાવણીઓ એટલે કે જે આપણે હાથીમાં બાંધવાનું વાવણીઓ આવે છે તે સરકાર દ્વારા આપણે સબસિડી આપવામાં આવે છે. પછી જે પ્લાન્ટર અન્ય પ્રકારના વાવણીઓ, ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના, રિઝર્વ બંડ ફોરો ઓપનર. પછી છે પ્લાવ તમામ પ્રકારના. પ્લાવ એટલે કે પાવડા, જે ખેતીવાડીમાં જે ટ્રેક્ટરમાંથી જે ખેડવામાં આવે છે તે પાવડામાં સહાય આપવામાં આવે છે. શ્રેડર મોબાઈલ શ્રેડર. રીપર બાઇન્ડ એટલે કે તમામ પ્રકારના અન્ય ઓજાર સાધન, રોટરી પાવર ટેરર, સેલ્ફ પોઇન્ટ પાવર વીડર, સેલ્ફ પ્રોડેડ, પોસ્ટ હાર્ડવેરના સાધનો, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત એટલે કે બેટરીવાળો પંપ, જે ખેડૂતોને દવા છાંટવા માટે તે પંપ આપવામાં આવે છે અને તેમાં તેને અડધા કિંમત સહાય તેને મળવાપાત્ર રહેશે. પંપ સેટ એટલે કે પંપ સેટમાં જે આપણે કૂવામાં ઉતરવાની પાઇપલાઇન આવે છે તે પંપ સેટ મળવાપાત્ર રહેશે. પછી બેલર, ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બાંધવાનું સાધન એટલે કે બેલર. સબસોઇલર, બ્રશ કટર, પાવર ટીલર, પોટેટો ડિગર, પોટેટો અને પ્લાન્ટ. તો આ બધી સબસિડી આપણે અત્યાર સુધીમાં 35 સબસિડીનો આંકડો જોઈ લીધો છે. પછી છે 36 ક્લામ્બર્ડ હાર્ડવેર. પછી ગ્રાઉન્ડ ડીલર, પેડી ટ્રાન્સપ્લાન્ટર, સેલ્ફ પ્રોડક્ટ.
અને તાલપત્રી, કારણ કે જો અત્યારે હવે ચોમાસું આવવાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો જે કોઈ ખેડૂતોને તાલપત્રીમાં ફોર્મ ભરવું હોય તો તે ભરી શકે છે. પછી હેરો તમામ પ્રકારના પાવર થ્રેશર એટલે કે જે આપણે ઘઉં બાજરો એરડી કાઢવાનું જે સાધન આવે છે થ્રેશર, તેમાં તેની સબસિડી છે અહીંયા. પછી લેન્ડ લેવરર એટલે કે જે આપણે ખેડૂતોને ઉતારવા માટે જે જમીન ઉતારવા માટે જે સાધનો વપરાય છે તેને લેન્ડ લેવરર એટલે કે હુપડું આપણે ગુજરાતી ભાષામાં. પછી લેન્સર લેન્ડ લેવરર એટલે કે જો એ સાધન છે એ આપણે માપણીમાં સરખું રીતે જે કરવાનું આવે છે તેને લેન્સર લેન્ડ લેવર કહે છે. પછી રોટાવેટર એટલે કે જ્યાં આપણે ખેડૂતોને ઢેફા માંગવા માટે જે રોટાવેટર આપવામાં આવે છે તેના માટે સબસિડી આપવામાં આવે છે. પછી ટ્રેક્ટર છે એ 20 PTO SP થી વધુ અને 60 PTO SP સુધીના ત્યાં સુધી તે ટ્રેક્ટરમાં સહાય મેળવવામાં પાત્ર છે. પોસ્ટ હોલ ડીલર. પછી વિનોવિંગ ફેન છે. કલ્ટિવેટર છે. કલ્ટિવેટર એટલે કે દાંતી, જે આપણે ટ્રેક્ટર સાથે નાખવામાં આવે છે તે દાંતી. ટ્રેક્ટર ઓપરેટર સ્પેશિયલ. હવેથી તમામ ઘટકોમાં અરજી કર્યા બાદ પૂર્વ મંજૂરી આવ્યા બાદ ખરીદી કરવાની રહેશે. તે બધા ખેડૂત મિત્રોને તેની ખાસ પૂર્વક કાળજી લેવી. વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પાત્ર તારીખ 24/4/2025 તારીખ 15/5/2025 સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. તે બધા ખેડૂતોને જાણ કરવી. અને જો તમને આ જાણકારી મળી હોય તો બીજા ખેડૂતોને આ જાણકારી મેળવવા માટે આ વિડીયોને તમે શેર કરો વધુમાં વધુ. અને સિલેક્શન કેવી રીતે થાય છે? અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓને જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે. મેં તમને પહેલાં અગાઉ જ કીધું હતું કે તેમાં ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે, જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે. અને એ ડ્રો સિસ્ટમમાં જે ખેડૂતોનો જેનો વારો આવશે તેને ફોન કરવામાં આવશે અથવા SMS-માં મોકલવામાં આવશે અને તેને કહેવામાં આવશે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે, તમે અહીં કાગળિયા આપી જાઓ. એ તમારે કાગળિયા અપાવવાના. પછી તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે નવીન આઈ ખેડૂત પાત્ર વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની આઈ ખેડૂત ગોઈનમાં તમારે અરજી કરવાની રહેશે. તો આ આઈ ખેડૂત છે તેમાં તમારે ફરજિયાત પહેલાં તો નોંધણી રજિસ્ટ્રેશન કરવાની રહેશે. એ રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે તેમાં આઈ ખેડૂતમાં ફોર્મ ભરવાનું રહેશે. તો હવે તો આપણે મળીએ નવા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.